શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાના 14મો અધ્યાય ગુણત્રય વિભાગ યોગ, તેના મહાત્મ્યની કથા. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. શંકર ભગવાન પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને કહે છે, હવે તમે સંસારના બંધનોમાંથી મુક્તિ અપાવનારા ગીતાજીના 14મા અધ્યાયનું મહાત્મ્ય વિશે સાંભળો. મહારાષ્ટ્ર પ્રદેશમાં પ્રદ્યુક નામના મહાનગરમાં બ્રહ્મદત્ત નામનો એક અતિ પવિત્ર અને ધર્મિષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો. તે જેટલો ધાર્મિક અને પરમાર્થી હતો, એટલી જ તેની પત્ની વિલોભના દુરાચારી હતી. તેની કર્કશ વાણીના તીર બ્રાહ્મણના હૃદયને વીંધી નાખતા. વ્યભિચારી પત્નીના કાળા કરતૂતોથી ત્રાસી ગયેલો બ્રાહ્મણ તેને બહુ જ સમજાવતો, પણ તેની પત્ની કશું જ કાને ન ધરતી. એક દિવસ બ્રાહ્મણને એવો ક્રોધ ચડ્યો કે તેણે દુરાચારી પત્નીનું ગળું દાબીને મારી નાખી. દુરાચારી બ્રાહ્મણી પોતાના પાપ કૃત્યોના કારણે નરકયાતના ભોગવ્યા બાદ એક રાજાના મહેલમાં કૂતરી રૂપે જન્મી. રાજા એ કૂતરીને પોતાની સાથે શિકારે લઈ જતો. બીજી બાજુ બ્રાહ્મણ પણ પોતે કરેલા સ્ત્રી હત્યાના પાપને યાદ કરીને રીબાવા લાગ્યો. મરણ પછી તે સસલાનો અવતાર પામ્યો અને વનમાં રહેવા લાગ્યો. એક દિવસ રાજા શિકાર કરવા નીકળ્યો, સાથે પેલી કૂતરીને પણ લીધી. જંગલમાં સસલાનું ઝુંડ જોતા રાજાએ કૂતરીને છૂટી મૂકી દીધી. કૂતરી સસલાના ઝુંડ પાસે આવી. એક સસલાના રૂપમાં રહેલા પોતાના પૂર્વજન્મના પતિને જોયો. તત્કાળ તેણે બદલો લેવાનો નિશ્ચય કર્યો. તેણે બીજા સસલાઓ સામે નજર પણ કર્યા વગર તે સસલાની પાછળ દોડી. સસલો જીવ બચાવવા દોડ્યો, પરંતુ જનુને ભરાયેલી કૂતરીએ તેનું ગળું પકડી લીધું. સસલો પણ પોતાના પૂર્વજન્મની પત્નીને ઓળખી ગયો, એટલે મહાપ્રયાસે ગળું છોડાવીને જીવ બચાવવા ભાગવા લાગ્યો. ભાગતો ભાગતો સસલો વત્સ મુનિના આશ્રમે પહોંચી ગયો અને વધુ પડતા ગભરાટથી ત્યાં જ મૃત્યુ પામ્યો. કૂતરી પણ આશ્રમે આવી પહોંચી. સસલાને મરેલો જોઈ તે પાછી ફરવા જતી હતી. ત્યાં જ એક વૃક્ષની મોટી ડાળી ખરીને તેની ઉપર પડી. તે તરફડતી સસલાની બાજુમાં જઈ મૃત્યુ પામી. કૂતરીની પાછળ પાછળ રાજા પણ ત્યાં આવી પહોંચ્યો. એ વખતે આશ્રમમાંથી એક તપસ્વી બહાર આવ્યા અને એક પથ્થર પર પોતાના ચરણ ધોવા લાગ્યા. આ જળનો રેલો મૃત્યુ પામેલા સસલો અને કૂતરીને સ્પર્શતા બંનેનો ઉદ્ધાર થયો. આ જોઈ વિસ્મત થયેલા રાજાએ મુનિને પ્રણામ કરી પૂછ્યું કે નીચ યોનિમાં જન્મેલા આ બંને પ્રાણીઓ જ્ઞાનહીન હોવા છતાં સ્વર્ગમાં ગયા, એનું કારણ શું છે? તો મુનિ બોલ્યા કે હું ગીતાજીના 14મા અધ્યાયનો નિત્ય પાઠ કરું છું. તેના પુણ્ય પ્રતાપે મારા ચરણ ધોયેલા જળનો સ્પર્શ થતા આ બંને અધમ જીવો મુક્તિ પામ્યા છે. આ સાંભળી રાજા ઘણો પ્રસન્ન થયો અને નિત્ય ગીતાજીના 14મા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો. આ પાઠના પુણ્ય બળે રાજા પણ કાળે મૃત્યુ પામ્યા બાદ વૈકુંઠ લોકને પામ્યો.